ડભોઈ વિધાનસભા 140માં આવતા 269 મતદાન મથકો પર સ્ટેશનરીની કામગીરી સોંપાઈ। ડભોઈ વિધાનસભા 140માં આવતા 269 બૂથ માટે સ્ટેશનરી સહિતની કામગીરી સોંપવામાં આવી। લોકસભા મતદાનને હવે ગણતરીના કલાકો બાકી હોય ત્યારે ચૂંટણી વિભાગ પણ હવે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે। તેવામાં 200 થકી 1200 ઉપરાંત કર્મચારીઓને રવાના કરાયા હતા। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે ડભોઈ ખાતે 269 બૂથ ઉપર 2,38,680 મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને પોતાનો કિંમતી મત આપી વિજય બનાવશે। તેવામાં ડભોઈ તાલુકા પંથકમાં 269 બૂથ ઉપર પોલીસ સ્ટાફ સહિત પોલિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર મળી કુલ 1400 ઉપરાંત કર્મચારીઓને સોમવારે વહેલી સવારથી કામગીરી સોંપવામાં આવી, જેમાં સ્ટેશનરીથી માંડી ઈવીએમ મશીન સહિતની સામગ્રી બસો અને ખાનગી ચૂંટણીમાં રોકાયેલા વાહનો થકી મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી। ડભોઈ એક ડીવાયએસપી સહિત પીઆઈ અને પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો 10 બૂથ સંવેદનશીલ અને કુલ 269 બૂથ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવશે। વહેલી ગરમીને ધ્યાનમાં રાખી મતદાન મથકો ઉપર વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। 5000 કરતાં વધુ મતદાર પહેલી વખત મતદાન કરશે। ચૂંટણી વિભાગ દ્વારા આગલા દિવસે મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ। Subscribe now and press the bell icon. Never miss an update.